हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव पीर, रણુજાવાળા સનાતન ધર્મ की जय। मित्रों, अपना भारत देश से बहु महान है मित्रों, અને આપણા દેશમાં ઘણા મહાન પુરુષો થઈ ગયા છે। એમાંના એક શેઠ સગાસા જે રાજા કરણનો અવતાર હતા મિત્રો, એમને પ્રભુ પાસે માગ્યું હતું કે મને એક વખત મનુષ્યનો અવતાર આપો ને હું અન્નદાન કરું। તો એમને એવો નિયમ હતો કે માણસને એક માણસને જમાડીને પછી જ જમવો, એવો નિયમ હતો। તો એ વખત આ હેલી ચાલુ છે મિત્રો, જો વરસાદ ચાલુ છે અત્યારે, હેલી 3 દિવસથી છે આપણે। અને એવી જ ભગવાન જે ભક્તિ કરે ને, ભક્ત એની કસોટી જરૂરથી કરે છે મિત્રો। સાચી ભક્તિ કરીને પ્રભુ કસોટી 100% કરે છે। તો એમને અને એમના પત્નીને એવો નિયમ હતો કે આપણે કોઈ સાધુ મહાત્મા કે કોઈ ગરીબ એને જમાડીને જ પછી જમવું, એવો નિયમ હતો। અને શ્રાવણ મહિનાની આવી હેલી વરસાદ ચાલુ છે ને અત્યારે, આપણે 3 દિવસથી અત્યારે આસામમાં ને બધે ફૂલ વરસાદ પડ્યો છે। એવી હેલી ભગવાને શેઠ સગાસાની કસોટી કરવા માટે જે વરસાદ બહુ વરસ્યો, 1 દિવસ 2 દિવસ 4 દિવસ 5 દિવસ 6-7 દિવસની હેલી થઈ વરસાદ, તો કોઈ માણસ આવે નહીં। અને શેઠ સગાસા અને એમના પત્ની ભૂખ્યા છે મિત્રો, કેમ કે નિયમ હતો। અને સાચા માણસો નિયમ લે કે પછી એને નિભાવી જાણે છે મિત્રો। શેઠ સગાસા બહુ ભક્ત હતા અને એમના પત્ની પણ બહુ ભગવાનના ભક્ત હતા। તો એમને કોઈ માણસ મળતો નથી, ભૂખ તો લાગે જ ને, સમય થાય એટલે સૌની ભૂખ લાગે છે મિત્રો, જઠરા છોડતી નથી। તો એવી 7 દિવસની હેલી થાય છે, કોઈ માણસ આવતો નથી, એ રાહ જોઈ રહ્યા છે કે કોઈ આવે તો જમાડીએ આપણે અને પછી આપણે પણ જમીએ। પણ પછી થોડો વરસાદ ઓછો થાય છે, 6ઠા 7મા દિવસે વરસાદ ઓછો થાય છે, તો એમને સમાચાર મળે છે કે ગામના પાદરે તળાવ છે, ત્યાં એક મહાત્મા બેઠા છે, આવ્યા છે। તો તરત એ બંને શેઠ સગાસા એમના પત્ની ચંગાવતી જાય છે અને મહાત્માજીને લેવા જાય છે। તો મહાત્મા એમનું એવું રૂપ હતું ને કે એમને આખા શરીરે રોગ કહેવાય છે, રગતપત, બહુ ચામડી એમની બહુ તૂટી ગયેલી, આપણે જેમ વાગીઓને આખા શરીરે થઈ ગયા હોય ને એવું આખા શરીરે એમને ચાંદા પડી ગયેલા અને ખૂન રગત નીકળતું હતું, લોહી નીકળતું હતું, બહુ ગંદકી અને બહુ મહાત્મા ઘરડા, અને એમની હાલત બહુ ખરાબ હતી। પણ અમને કહ્યું કે ચલો પ્રભુ તમને જમવા લઈ જવા છે। તો એ ના પાડે છે મહાત્મા કે મારે શરીરનું ઠેકાણું નથી, મારે જમવા નથી આવવું, કઈ રીતે આવી શકું, ચાલી શકતો નથી। તો આ લોકો કહે છે શેઠ સગાસા એમની પત્ની કે અમે તમને લઈ જઈએ। એ વખતે ગાડીઓ બીજી હતી નહીં મિત્રો, પણ બહુ ખૂબ કહે છે એટલે મહાત્મા તૈયાર છે કે આવું તો ખરો, પણ મને સાચવીને લઈ જવું પડે, બિલકુલ દુખાડો નહીં, મારા શરીરે બહુ તકલીફ છે। તો શેઠ સગાસા કહે છે લઈ જઈએ તમને શાંતિથી, તમને કોઈ તકલીફ નહીં આપીએ અને લઈ જઈએ છીએ। તો પછી કરંડીઓ મંગાવે છે, આપણે ફૂલો ભરવા કરંડીઓ આવે છે, એવો કરંડિયા કોરેમરે રૂ ગોઠવે છે મિત્રો। અને મહાત્માને ચાંદા પડી ગયેલા હતા આખા શરીરે, એવો રોગ હતો એમને, રગતપત કહેવાય છે, રક્તપિત્ત કહો, રગતપત। કરંડીના કોરેમરે રૂ પાથરે છે અને પછી વચ્ચે એમને બેસાડે છે અને એમના પત્ની માથે શેઠ સગાસા એમને ઉપડાવે છે અને માથે ઉપાડી અને શેઠ સગાસા આગળ એમના પત્ની પાછળ, ચાલુ વરસાદ છે અને વરસાદમાં એ મહાત્માજીને લઈને આવે છે। રસ્તામાં તો વરસાદ આવે એટલે ખાડા પડ્યા હોય આના, તો પગ લપસે તો પણ મહાત્મા ના પાડે છે કે તું મને લઈ જઈશ નહીં, ચાલ, મને દુખાય છે, તું રવા દે, મારે નથી આવું, મને દર્દ આપે છે તું। પણ માતા ચંગાવતી અને શેઠ સગાસા કહે છે કે બાપુ કંઈ વાંધો નહીં, હવે તમને તકલીફ નહીં આપીએ, પણ ચાલો અમારા ઘરે। લઈ જાય છે, ઘેર પહોંચે છે, એમ કરતાં કરતાં ઘેર બેસાડે છે, પછી જમવાનું બનાવે છે, મીઠાઈ ને એવું। શેઠ સગાસા વાણિયા હતા મિત્રો, તો જમવાનું તૈયાર કરીને જમવા આપે છે। તો મહાત્માજીને કહે છે કે ચાલો પ્રભુ જમી લો। તો સબ્જી સાદું ભોજન બનાવ્યું છે। તો મહાત્મા એમ કહે છે કે આવું સાદું ભોજન નથી ખાતો, મારે તો હું અલગ પંથનો છું, મારે માંસ જોઈશે। શેઠ સગાસા હવે ભક્ત છે, કોઈ દિવસ માંસ જોયું પણ નથી મિત્રો, પણ હવે સંત આવે છે તો સારું પ્રભુ અમે બનાવી આપીશું। તો બેસે છે અને શેઠ સગાસા પાછા જ્યાં મળતું હશે માંસ એવા મહેલામાં જાય છે અને માંસ લઈને આવતા હોય છે। તો માણસો પાછા ભક્તની હારે માણસો સામા પડેલા જ હોય મિત્રો, કોઈ બી ભક્ત હોય ને, એ વખતે કે અત્યારે, પણ સાચી ભક્તિ જે કરે ને એના પાછળ બહુ માણસો વિરોધમાં હોય મિત્રો। તો
શેઠ સગાસા મસ્ત લઈને આવતા હોય છે તો ઘણા માણસો એમની કસોટી કરજો, વાણીઓ ભગત છે ને લઈને જાય છે ને, એમ કરીને એમને આગળ આવી જાય છે તો એમનો ટિફિનનો ડબ્બો જે પડી જાય છે, ખુલી જાય છે તો એમનાથી ફૂલ નીકળે છે મિત્રો. શું ભગવાન એમને આબરૂ જવા દેતા નથી. તો પેલા માણસો લાચાર થાય છે કે આ તો ફૂલ છે, આપણે મટન સમજતા હતા, પણ મસ્ત સમજતા. પણ એમ કરતાં કરતાં શેઠ સગાસા ઘરે આવે છે, પાછા બનાવીને આપે છે મસ્ત, અને કહે છે કે ચલો પ્રભુ હવે પ્રસાદ લઈ લો ને જમી લો. તો અઘોરી મહારાજ ઉઠે છે ને પાછા બેસે છે કે આ તો જનાવરનું મોસ છે, હું તો અઘોરી પંથનો છું. શું ભગવાન કસોટી કરવા આવે છે મિત્રો. પણ પેલા લોકોને ખબર નથી હોતી, પણ એમને તો બસ કે આપણું વચન પૂરું થાય. મહાત્મા કહે છે કે હું આવું માંસ જનાવરનું માંસ નથી ખાતો, હું તો માણસનું માંસ ખાઉં છું, માણસનું. હું અઘોરી છું. શું તમને ના પાડી દે, શું કામ તમે મને લાવ્યા હતા? ના પાડી દે, ચાલો હું જઉં છું, મારે તારું કામ નહીં મને જમાડવાનું. શેઠ સગાસા વિચાર કરે છે કે હવે આયા છે ને જમાડ્યા વગર જવા દઈએ તો પણ આપણો ધર્મ લાજે, શું કરશું? તો બંને વિચાર કરે છે કે આપણો કેલૈયો છે એને બનાવીને જમાડી દઈએ. કેલૈયો સ્કૂલેથી ઘરે આવે છે એને ખબર પડી જાય છે, લોકો પાછા એને જઈને કહે છે કે તારા મા બાપ તો ગાંડા થઈ ગયા છે ને એક બાવો આવે છે ને તો તને મારીને ખવડાવવાનો છે. કેલૈયો પણ એમનો દીકરો હોય છે મિત્રો. શું જાતે જ ઘરે આવે છે અને મા બાપને કહે છે કે તમે ફિકર ના કરશો, તમારા વચન ખાતર ભલે મારે પ્રાણ જાય ને તો કંઈ વાંધો નહીં, તમારી ભક્તિ અને તમારું વચન સાચવો. તો માતા પિતાને મારતા જીવ ના ચાલે, કેલૈયો જાતે તલવાર લઈને એનું મસ્તક ધરતી અલગ કરે છે મિત્રો, એના મા બાપના વચન માટે. બોલો ભક્તિ કેટલી કહેવાય. માતા પિતાની ભક્તિ નાનો બાળક છે, 10-12 વર્ષનું. એક કુંવર કેલૈયો પોતે તલવાર લઈને એનું મસ્તક કાપીને આપે છે મા બાપને, કહે છે કે તમારું વચન નિભાવો. તો પાછો મહારાજ શું કહે છે કે તમારે આનું માથું છે ને ખાંડાડિયામાં ખાંડવાનું છે અને સોળે શણગાર સજીને બિલકુલ રોવાનું નહીં, એક આંસુ પણ ના આવવું જોઈએ. આંસુ આવશે તો હું જતો રહીશ. લોકો કહે છે કંઈ વાતો નહીં બાપુ, સંત આવે છે તો સંતની અમે પૂરી સેવા કરીએ છીએ. એટલે કહે છે કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા મિત્રો. શું ખાલી ગાવાથી અને ખાવાથી ભક્તિ નથી થઈ જતી મિત્રો. પછી કેલૈયાને ખાંડરિયામાં લે છે અને સંબેલાથી ખાંડે છે મિત્રો, બંને પતિ પત્ની. અને મહાત્માજી કહે છે કે તમારે હાલરડું ગાઈ જવાનું છે, અને ગાવાનું અને ખાંડવાનું છે, રડવાનું નથી, પેલું ગાવું પડશે. તો એ પણ દંપતી સંત માટે શું કરે છે? ભક્તિ કેવી વસ્તુ છે મિત્રો, કેટલી ઊંચી વસ્તુ છે. ગાય છે હેમાં તો મારો છે કડાયેલ મોર કુંવર કેલૈયા, કેલૈયા રે કુંવર ખમા ખમા તુને. એ મારા હાલ રડે પડે હળતાલ કુંવર કેલૈયા, કેલૈયા રે કુંવર ખમા ખમા તુને. મેં તો મારો છે કડાયેલ મોર કુંવર કેલૈયા, કેલૈયા રે કુંવર ખમા ખમા તુને. મેલામાં મેલાનું કરો અને એથી મેલલો, પણ એથી મેલાય અમે દંપતી, હે અમે મોમેન પામીએ મોક્ષ કુંવર કેલૈયા, કેલૈયા રે કુંવર ખમા ખમા તુને. મેં તો મારો છે કડાયેલ મોર કુંવર કેલૈયા, કેલૈયા રે કુંવર ખમા ખમા તુને. એવું ઘણું લાંબુ આલડું ગાય છે, વિલાપ કરે છે. રડ્યા વગેરે આલડું ગાઈને કેલૈયાનું માથું ખાડીને બનાવે છે જમવાનું. પછી મહાત્માને કહે છે કે હવે જમી લો મહાત્મા. તો મહારાજ પાસે ખુદ ભગવાન છે, શું કસોટી કરે છે. જમવાનું આપે છે એટલે બેસાડે છે. તો શેઠ સગાસાને અને માતા જંગાવતીને કહે છે કે
બોલાવો તમારા બાળકોને આવે, હું એકલો નહીં જમું. પાછા પેલા ખબર છે બાળક તો એકલો કેલઈ હતો, હવે એ તો છે નહીં. તો કહે છે કે મહાત્માજી બાળક તો અમારો કેલઈ હતો, એને તો અમે આ મારીને તમને ભોજન બનાવીએ છીએ અને ખવડાવીએ છીએ, બીજો બાળક માર નથી. તો પાછો અઘોરી મારે કે હું નહીં જમું, તમારા બાળકનું કે હું આવા માણસોનો માજીયાનો હું ખાતો નથી. પછી માં શક્તિ છે ને મિત્રો, નારી છે એ શક્તિ છે. અત્યારે પણ આ જે નારીઓ છે ને શક્તિ છે મિત્રો. આપણા ઘરમાં હોય, આપણી મા હોય, બહેન હોય, પત્ની હોય, બીજાની દીકરી હોય, એ શક્તિનો જ અવતાર છે મિત્રો. તો ચંગાવતી પછી એમનું રૂપ બતાવે છે અને કહે છે કે મહાત્મા તમારે જમવું પડશે, અમે વાંઝ્યા નથી. શું એમને આધાનો હોય છે, 3 મહિનાનો એમને દીકરો પેટમાં હોય છે મિત્રો. તો કટાર લઈને કહે છે કે તમને હવે દીકરો જોઈતો હોય તો મારા પેટમાં એક દીકરો છે એ પણ કાઢીને તમને આપી દઉં. શું? તો તમારે જમવું પડશે. તો કટાર લઈને મારવા જાય છે ને, તો પ્રભુ ખુદ વિષ્ણુ ભગવાન હરિ સાધુના રૂપમાં હતા, અસલ રૂપમાં આવે છે અને આશીર્વાદ આપે છે કે બસ બેટા બસ, તમારી ભક્તિ અમર રહેશે અને તમારા આ ત્યાગ અને બલિદાનથી હું પ્રસન્ન છું અને તમે બહુ મારી સેવા કરી છે અને તમારી કસોટીમાં તમે પાર ઉતર્યા છો. તારે કટાર મારવાની જરૂર નથી. અને ટોકો પાડે છે કેલઈને કે બેટા કેલૈયા જલ્દી આવ. તો કેલૈયો અંદરથી દોડીને આવે છે અને માતાને વળગી પડે છે મિત્રો. શું? અને પ્રભુ એમને દર્શન આપે છે મિત્રો. આ ભક્તિ કેવી કહેવાય. ચંગાવતી માતાને અને ક્ષીરસગાને પહેલાં ખબર નથી કે આ ભગવાન છે. એ તો આપણા હાથતા ફરતા સાધુ આવે સાધુ જ સમજતા હતા મિત્રો. કેટલું એમને બલિદાન આપે છે. તો કેલૈયા આવે છે અને પછી બધા બેસીને જમે છે. ભોજન પણ બદલાઈ જાય છે અને મીઠાઈ બની જાય છે. અને કેલૈયો ચંગાવતી માતા શેઠ સગા છે અને પ્રભુ જોડે બેસીને જમે છે અને ભગવાન કહે છે કે માગો માગો, તમારી ભક્તિથી હું બહુ પ્રસન્ન છું અને માગો એ આપું. તો શેઠ સગા છે અને માતા ચંગાવતી કે પ્રભુ તમે અમને દર્શન આપ્યા એટલે અમારે બધું આવી ગયું, પણ માગવામાં તો તમે જો આપવું જોઈએ તો અમે એક વચન માગીએ છીએ કે અમારી કસોટી કરી બરાબર છે બાપુ પ્રભુ, પણ આવી કોઈ બીજા ભક્તની કસોટી કરતા નહીં, કેમ કે ભક્ત ડરી જશે અને ડગી જશે અને તમારું નામ પણ કોઈ લઈ શકે નહીં પ્રભુ. તો સાચા ભક્તો તમને માને અને દિલથી તમારું ભજન કરે તો એમને દર્શન આપજો પ્રભુ, એવું અમે માગીએ છીએ. અને વચન આપ્યું હોય તો આવી કસોટી ના કરતા, કોઈ ભક્તની આવી કસોટી ના કરતા બાપુ, નહીં તો ખમી નહીં શકે ભક્ત અને એની શ્રદ્ધા ડગી જશે કે ભગવાન આવા ના હોય. એટલે તમને સાચા દિલથી માને અને રહેણી કહેણીમાં રહે એને દર્શન જરૂર આપજો અને આવી કસોટીઓ ના કરતા. તો ભગવાન એ વખતે કહે છે કે તથાસ્તુ, બંધાયેલા છે પ્રભુ. અને પછી એમને દર્શન આપે છે અને પ્રભુ રાજી થાય છે અને એમને સાવસી આપે છે. અને એમ શેઠ સગા છે અને માતા ચંગાવતીની સાથે એમનો કેલૈયો દીકરો અમર થઈ જાય છે મિત્રો. બિલખા નગરીમાં આપણે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કચ્છમાં એમનું સ્થાન શેઠ સગાસાનું અત્યારે પણ એ ખાંડો જે ખાંડે તે પણ છે મિત્રો. તો આવી ભક્તિ છે મિત્રો. સંતને સંતપણા નથી મફતમાં મળતા, પણ ભગવાન વચને બંધાયેલા છે કે તન મનથી ભગવાનને માનશે અને સાચી નીતિ રીતિ રાખશે અને પ્રભુ જરૂર દર્શન છે. આવા આપણા માટે એ આગળ કસોટી કરાવી એટલું તકલીફ લઈને આપણા માટે માગતા ગયા છે સંતો. તો આવા સંતોને લાખો વાર વંદન, કોટી કોટી પ્રણામ. અને છે આપણી ભારત દેશ મિત્રો માટે ભારત મહાન કહેવાય છે કે બધા વિશ્વમાં બધા દેશો છે, પણ ભારત જેવી ભૂમિ અને ભારત જેવા માણસો માયાળુ માનવી અને ભગવાનને માનવાવાળા અને બલિદાન સમર્પણ કરવાવાળા માણસો ઓછા છે મિત્રો. સ્વાર્થ વધી જાય છે બીજાને, આપણે ત્યાં લાગણી છે બીજા માટે. માણસો આપણા એટલા ભાવિક છે ને કે બીજાના માટે પરમાર્થને કાજે એ પોતાનું સર્વસ્વ આપી દે છે મિત્રો. અને ભક્તિ શું ચીજ છે એ આવા સંતો આપણા આગળ બની ગયા છે, એનાથી આપણને ખબર પડે છે. અને પ્રભુ મેળવવા એ જેવી તેવી વાત નથી મિત્રો. એના માટે બહુ ધીરજ, બહુ સમર્પણ ભાવ હોવો જોઈએ અને તન મન ધન પ્રભુને અર્પણ કરવું પડે. અને કોઈ પણ તકલીફ આવે પણ એમાં ડરાય નહીં અને ડગાય નહીં અને સ્વાર્થ બિલકુલ છોડી દેવો પડે મિત્રો. એવું આ શેઠ સગાચા અને માતા ચંગાવતીના ચરિત્રો પરથી આપણને ખ્યાલ આવે છે મિત્રો.
તો આ સાથે સૌને જય ગુરુદેવ, જય શ્રી રામ, જય શ્રી બાબા રામદેવ પીર રણુજાવાળા, સનાતન ધર્મ કી જય હો મિત્રો.